મોરબી જિલ્લાના યુવાધનને ડ્રગ્સના નશાથી દૂર રહેવા જિલ્લા કલેક્ટર દ્વારા જાગૃતિ સંદેશ પાઠવાયો. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જિલ્લામાં ડ્રગ્સના દૂષણને નાથવા માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવતા હોય છે. ત્યારે આજરોજ જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા શુક્રવારે સાંજે 6 વાગ્યે મોરબી જિલ્લાના યુવાધનોને ડ્રગ્સના રવાડાથી દૂર રહેવા જાગૃતિ સંદેશ પાઠવવામાં આવ્યો હતો. પણ જાતનું વ્યસન હોય એ શરીરને નુકસાનદાયક અને પીડાકારક જ હોય છે. કદાચ 2 મિનિટના આનંદ માટે કોઈક આ પ્રકારના કોઈ પણ કેફી તત્વો કે કેફી દ્રવ્યોનો ઉપયોગ કરે તો સૌથી પહેલી બાબત આર્થિક, બીજી બાબત શારીરિક અને ત્રીજી સામાજિક, ત્રણેય દૃષ્ટિએ એને નુકસાન થતું હોય છે. જ્યારે કોઈ પણ યુવાની એટલે જે ટીનએજર્સ કહીએ 13 થી 19 આ ઉંમર એવી છે કે એમાં જીભને ગમે એ પેટને ના અનુકૂળ અને પેટને અનુકૂળ હોય જીભને ના ગમે. એ જે જમવાનો નિયમ છે એવો નશાનો નિયમ છે કે કોઈ પણ વસ્તુ નશો કરાવે તો યુવાનીમાં માણસ એટલી મેચ્યોરિટી ના ધરાવતો હોય એટલે કોઈ પણ પ્રકારનું તમાકુ હોય કે અન્ય કોઈ પણ વ્યસનો હોય એમાં યુવાનો આવી જતા હોય છે. દેશના, રાજ્યના અને અમારા મોરબી જિલ્લાના તમામ યુવક યુવતીઓને વિનંતી કરીશ અને એક અપીલ કરીશ કે કોઈ પણ પ્રકારનો નશો ના કરો. આ નશાના કારણે આપ આપનું ભવિષ્ય બગાડી રહ્યા છો, આપ આપના માતા પિતાની આબરૂ બગાડી રહ્યા છો, આપ આપની જિંદગી બગાડી રહ્યા છો અને આપના પોતાના પૈસે કે સ્વખર્ચ અથવા આપના પિતાએ કમાયેલા પૈસા હોય એનો દુર્વ્યય કરી રહ્યા છો. તો આપ સૌને વિનંતી કરું કે કોઈ પણ પ્રકારની આવી ખરાબ આદતમાં ના પડશો. હું જિલ્લાના કલેક્ટર તરીકે કાર્યરત છું અને જો મને આ બધી વસ્તુઓ સમજ પડતી હોય અને મને ના પોસાતી હોય આર્થિક, શારીરિક અને સામાજિક રીતે, તો આપને તો આ વસ્તુ કેવી રીતે પોસાઈ શકે એ મારો પણ તમને એક પ્રશ્ન છે. એટલે યુવાનોને હું વિનંતી કરું કે કોઈ પણ ખરાબ વસ્તુ, પછી એ ડ્રગ્સ હોય કે શરાબ હોય કે તમાકુ હોય, એના વ્યસનથી આપ દૂર રહો. આપની કેરિયર ખૂબ સારી બનાવો, જિંદગીમાં ખૂબ પ્રગતિ કરો અને ખૂબ આગળ આવો અને નશાથી દૂર રહો એવી આપ સૌને મારી મોરબી જિલ્લા કલેક્ટરની હાર્દિક અપીલ છે.